નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના અણિયારી ગામમાં ઘર પાસે ગાળો બોલીને આવતા 4 આરોપીએ ફરિયાદી સહિત 4ને લમધારી નાખતા ફરિયાદ દાખલ કરવામાં આવી। આરોપીઓએ 2 મહિલા 2 પુરુષ એમ 4 વ્યક્તિઓને તીક્ષ્ણ હથિયાર અને લાકડા વડે માર માર્યો। લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર તાલુકાના અણિયારી ગામના કિરણભાઈ સાકરિયાએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમના પિતા પરસોત્તમભાઈ, માતા લીલાબેન, તેમના કાકી રતનબેન અને તેમના કૌટુંબિક દાદા બોબભાઈ તેમના ઘર પાસે દેકારો બોલાવતા અને ઝઘડો કરતા માણસોને ભૂંડા બોલી ગાળો નહીં બોલવા અને પોતપોતાના ઘરે જવાનું કહેતા લાલજીભાઈ, કેહરભાઈ ઓળખિયા, જયંતિભાઈ, રામજીભાઈ ઓળખિયા, મહેશભાઈ, લાલજીભાઈ ઓળખિયા, જીતેન્દ્રભાઈ, જીવરાજભાઈ ઓળખિયા દ્વારા ફરિયાદીના કુટુંબિક દાદા, ફરિયાદીના પિતા અને ફરિયાદીના કાકીને તીક્ષ્ણ હથિયાર, લાકડાના ધોકાને પાઇપ વડે માર માર્યાની ફરિયાદ લખાવતા લખતર પોલીસ દ્વારા 4 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા જીપી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હાલ આ બનાવની વધુ તપાસ લખતર પોલીસ સ્ટેશનના પીઆઈ યોગેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે લખતરની અંદર આ બાબતે ચર્ચા ઉઠવા પામી છે।